યસ. ઓકે ઓકે ઓકે. તો આજે આપણે છે અ, આ જે પ્રેઝન્ટેશન આપણું છે એ કોના ઉપર કરીએ છીએ આજે. તો આજે મારે લેવું છે કંપાસ સર્વેઇંગની અંદર લાસ્ટ ટાઈમ મેં તમને એંગલ શોધવા માટેનો જે બતાવ્યું હતું, એંગલ શોધવા માટેનું જે કોન્સેપ્ટ તમને બતાવ્યો હતો એ કે કોન્સેપ્ટનો થોડુંક મોટા પાયા ઉપર એપ્લિકેશન કરવી છે. તો એ કોન્સેપ્ટ કેવો હતો બ્રીફલી હું તમને જરાક કહી દઉં કે બ્રીફલી હું તમને એ રીતે બતાવી દઉં કે કેવું હતું. તો આપણે ધારો કે કોઈ બી લાઈન હોય અરે કોઈ બી બે લાઈન હોય એની વચ્ચેનો જો એંગલ શોધવો હોય તો આપણે શું કરવું જોઈએ. તો એ બે લાઈન શરૂ થતી હોય ત્યાંથી જે થતું હોય બેરિંગ એની બાદબાકી કરવી પડે અને બાદબાકી કરીએ તો આપણે એંગલ મેઝર કરી શકીએ. અરે સોરી, એંગલ કેલ્ક્યુલેટ, મેઝર નહીં પણ કેલ્ક્યુલેટ, મેઝર વસ્તુ અલગ બની જાય. એંગલ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. લાસ્ટ ટાઈમ માનુશ્રી આ વસ્તુ આપણે બતાવી દીધી હતી કે નહીં? યસ સર. ઓકે. તો ચલો આજે આપણે એક પ્રોબ્લેમ લઈએ. તો પ્રોબ્લેમ આ રીતે છે, ફાઇન્ડ ધી વેલ્યુઝ ઓફ ઇન્ટરનલ એંગલ્સ ઓફ એ ક્લોઝ ટાવર્સ. ક્લોઝ ટાવર્સ છે એનો ઇન્ટરનલ એંગલ એટલે ક્લોઝ ટાવર્સની અંદર જે સ્ટેશન છે એનો અંદરનો ખૂણો ઇન્ટરનલ એંગલ તમારે શોધવાનો છે. અને તમે જે બેરિંગ મેજર કર્યા છે એના માટેનું એક ટેબલ અહીંયા બતાવી દીધેલું છે. બરાબર છે. તો ટેબલની અંદર પહેલું જે કોલમ છે એની અંદર લાઈન છે. લાઈનમાં ડિફરન્ટ લાઈન મૂકેલી છે, AB, BC, CD, DA. તો કેટલી લાઈન છે? કેટલી લાઈન છે? 4. ચાર લાઈન છે. 4 લાઈન. યાર, તો તમે કહી શકશો કે ચાર લાઈન છે તો કેટલા સ્ટેશન હશે? 4 સ્ટેશન. ચાર સ્ટેશન હોય. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, એબી લાઈન જે છે એનું ફોર બેરિંગ મેજર કર્યું છે તો કેટલું આવ્યું છે? 45 ડિગ્રી. કેટલા ડિગ્રી? 45 ડિગ્રી. અને 45. એ એબી લાઈનનું બેક બેરિંગ મેજર કર્યું છે તો કેટલું આવ્યું છે? તો જુઓ, 50. અહીંયા લાઈનનું ફોર બેરિંગ લખેલું છે, અહીંયા બેક બેરિંગ લખેલું છે થર્ડ કોલમમાં. તો એબીનું બેક બેરિંગ કેટલું છે? 200 250 ડિગ્રી. યસ, 225 ડિગ્રી. ઓકે. એવી રીતે ને એવી રીતે બીસી માટે છે 150 ડિગ્રી ફોર બેરિંગ અને બેક બેરિંગ કેટલું છે? 330 ડિગ્રી. સીડીનું 225 ડિગ્રી ફોર બેરિંગ અને બેક બેરિંગ છે 45 ડિગ્રી. એવી રીતે ને એવી રીતે ડીએ લાઇનનું 330 ડિગ્રી ફોર બેરિંગ છે, બેક બેરિંગ છે 150 ડિગ્રી. ફોર બેરિંગ અને બેક બેરિંગ બંને વિશે આપણે સમજાવ્યું હતું કે ફોર બેરિંગ જ્યારે 45 એને મેજર કર્યું હશે એ વખતે શું પરિસ્થિતિ હશે? તો એ ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને બી ઉપર રેન્જિંગ રોડ હશે. જ્યારે એબી લાઇનનું આ બેક બેરિંગ મેજર કર્યું છે એ વખતે શું પરિસ્થિતિ હશે? તો બી ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ઇન્સ્ટ્રુમેન્ટ એટ બી, અને એ ઉપર રેન્જિંગ રોડ હશે. બરાબર. તો એ રીતે તમે બેક બેરિંગ મેજર કરો. તો આ રીતે આપણે એના જે ઓબ્ઝર્વેશન લીધેલા છે એ ઓબ્ઝર્વેશનને મારે હવે ફિગર ડ્રો કરવી છે એની. તો હું કેવી રીતે કરી શકીશ ફિગર એની ડ્રો? તો તમારે ત્યાં કમ્પ્લીટલી આખી પીપીટી દેખાય છે બધાને? યસ સર. ઓકે. યસ. દેખાય છે કે? યસ. તો આ જે રીડિંગ છે એના ઉપરથી આ રીડિંગ કોના દ્વારા મેજર કર્યા હશે? કોઈ કહી શકશે? આ રીડિંગ કોના દ્વારા મેજર કર્યા હશે? કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મેજર કર્યા હશે? ઓબ્ઝર્વ કર્યા હશે? બેક બેરિંગ. હા, ફોર બેરિંગ અને બેક બેરિંગના જે મેઝરમેન્ટ છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટથી મેજર કર્યા હશે? આપણે કયા કયા કંપાસ જોયા?
માનુશ્રી, prismatic યસ, પ્રિઝમેટિક prismatic compass. અને સર્વેયર્સ કંપાસ, બરાબર. તો પ્રિઝમેટિક કંપાસથી મેજર કર્યા હશે, કારણ કે આ બધા બધા શામાં છે? હોલ સર્કલ બેરિંગમાં છે, બરાબર. કે તો આપણે કહી શકીએ કે આ બધા રીડિંગ છે એ પ્રિઝમેટિક કંપાસથી લેવાયેલા છે, આ બધા ઓબ્ઝર્વેશન. પણ જો આ બધા ઓબ્ઝર્વેશન આરબી સિસ્ટમમાં હોત, ક્વાડ્રન્ટલ બેરિંગ સિસ્ટમમાં હોત, તો આપણે શું કહી શકત? તો આપણે કહી શકત કે આ ક્વાડ્રન્ટલ બેરિંગમાં ઓબ્ઝર્વેશન આવ્યા છે, તો એને આપણે સર્વેયર્સ કંપાસથી લીધેલા હશે. તો હવે એવરીથિંગ ક્લિયર કે આ બધા ઓબ્ઝર્વેશન હોલ સર્કલ બેરિંગમાં છે, પ્રિઝમેટિક કંપાસથી લેવાયા હશે. તો જુઓ, અહીંયા કોન્સન્ટ્રેટ થાઓ. તો મારું આ સ્ટેશન કયું છે? એ સ્ટેશનથી હું સ્ટાર્ટ કરું છું. તો એ સ્ટેશન ઉપર મારો કંપાસ હું મૂકું તો આ રીતે જુઓ બની જાય છે. અને આ છે એ શું બનવાનું છે? આ લાઈન છે એ શું બનશે? કઈ દિશા બનશે? North. નોર્થ, બરાબર છે. અને જુઓ અહીંયા ફોર બેરિંગ કેટલું આવ્યું છે નોર્થમાં? અરે, એબીનું કેટલું આવ્યું છે? 45 degree. યસ, 45 ડિગ્રી. ઇટ મીન્સ કે એબી જે લાઈન છે એ નોર્થથી 45 ડિગ્રી એંગલ ઉપર છે. તો જો નોર્થથી 45 એ આ લાઈન જે આવે છે એ લાઈન થશે એબી. અહીંયા એ અને અહીંયા પોઈન્ટ રાખીશ હું બી. ચલો, બી આગળ જો હું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકું તો શું થઈ જાય? અહીંયા આ રીતે ક્રોસ બની જશે. આ થશે એ શું થઈ બની જવાનું? એનું નોર્થ બની જવાનું. તો બી આગળ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીશ હું અને એ આગળ મેજર કરીશ તો કયો એંગલ આવશે? જુઓ, અહીંથી સ્ટાર્ટ કરી અને આ એંગલ આવશે. કેટલો આવે છે? જુઓ અહીંયા, બેક બેરિંગ ઓફ એ બી કેટલું? 225 યસ. તો જુઓ, અહીંયા તમે જોશો ને તો ટેલી થશે કે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે તો અહીંયા સુધી 180 અને થોડુંક ઉપર 225 ડિગ્રી, બરાબર. તો એ બી લાઈન મેં મારા સીટ ઉપર ડ્રો કરી મૂકી. હવે બી પછી શું આવે છે આગળ? બીસી લાઈન આવે છે, બરાબર. કે તો બીસી લાઈન એટલે કે બીસીનું ફોર બેરિંગ. તો બીસીનું ફોર બેરિંગ કેટલું છે? 150 degree. 150. તો બીથી શરૂ કરીને આ લાઈન મારે ક્યાં ડ્રો કરવી? તો 150 નોર્થથી 150 ડિગ્રી એંગલ ઉપર મારે લઈ જવું પડે, બરાબર. ભૂલથી હું જો આને આમ લઈ જવું તો ચાલે? અહીંયા સી રાખું તો ચાલે? No, sir. ના ચાલે, કારણ કે તો શું થઈ જાય? એંગલ 90 જેવો થઈ જાય અથવા 87 થઈ જાય, તો ના ચાલે. એણે કહ્યું છે કેટલો ઓબ્ઝર્વ કરેલો છે? એંગલ 150 ડિગ્રી. ઇટ મીન્સ 90 કરતો વધારે અને 180 કરતાં ઓછું. મતલબ કે મારે બીસી લાઈન આશરે આ રીતે ડ્રો કરવી પડે અને સ્ટેશન સી ક્યાં રાખવું પડે? અહીંયા રાખવું પડે. સમજાય છે મારી વાત? સમજાયું કે એની ક્વેશ્ચન? Yes. હા, સમજાયું ને? Yes. ઓકે. તો તમારે શું કરવાનું કે બીસી જે લાઈન છે એનું ફોર બેરિંગ 150 ડિગ્રી છે. ઇટ મીન્સ એ આ રીતે આગળ વધશે. ચલો, હવે એનું બેક બેરિંગ ઓટોમેટિક સેટ થઈ જશે. જુઓ, અહીંયા તમે સી આગળ જો આવી રીતે નોર્થ બનાવો તો અહીંથી સ્ટાર્ટ કરી અને જો આ રેડ માર્ક કરેલો એંગલ છે તો લગભગ કેટલો આવશે? તો 270 કરતાં વધારે આવશે અને 360 કરતાં ઓછો આવશે. તો જુઓ, બીસીનું એરિયું બેક બેરિંગ થશે. અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું હોય ને અહીંયા લીધું હોય તો બીસીનું બેક બેરિંગ કેટલું આવે છે? 330 ડિગ્રી. તો જુઓ, ટેલી થયું કે નહીં? 330 ડિગ્રી એનું બેક બેરિંગ, રેડ માર્ક અહીંયા. તો તમારી બીસી લાઈન સુધીની વસ્તુ ડ્રો થઈ ગઈ. હવે તમારે ક્યાં જવાનું છે? તો સીથી આગળ કયો પોઈન્ટ આવે છે? ડી આવે છે.
સીથી કયો પોઈન્ટ આવે છે આગળ? ડી. તો ડી સ્ટેશન કઈ જગ્યાએ મુકાય? બહુ મહત્વનું છે, કોણ કહી શકશે? ડી સ્ટેશન કઈ જગ્યાએ મુકાય? તો ડી સ્ટેશન 225 ડિગ્રી બેરિંગ ઉપર મૂકવું પડે. મતલબ કે નોર્થથી સીડી લાઈન ક્યાં હોય? 225 ડિગ્રી હોય. મતલબ કે 180 કરતાં વધારે, 330 કરતાં ઓછું. એટલે કે આમ જ એને લઈ જવી પડે. આમ જ કોઈક વ્યક્તિ ભૂલમાં અથવા ના ખ્યાલ હોય અને આમ લઈ જાય તો ચાલે? અહીંયા ડી રાખે તો ચાલે? ચાલે? No, sir. નો. કારણ કે અહીંયા ડી રાખે તો એનું બેરિંગ કેટલું થઈ જાય? 90થી 180ની વચ્ચેનું આવી જાય. આટલું ના ચાલે. તમારે એને આમ જ લઈ જવી પડે. બરાબર. તો આ તમારું કયું થયું? સીડી. અને અહીંયા તમે જો આપણો જે નોર્થ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો તો સીડીનું બેક બેરિંગ મતલબ કે ડીસી આટલો એંગલ આવે છે. જો અહીંયા કેટલો આવે છે? ઓબ્ઝર્વ કેટલો કર્યો છે? 45 ડિગ્રી. તો જો અહીંયા ટેલી થઈ જાય છે. નોર્થથી જો આ એંગલ 45 જ છે. બરાબર. આપણે ફોર બેરિંગ અને બેક બેરિંગનો જે કોન્સેપ્ટ તમને બતાવ્યો એ વખતે આ વસ્તુ તમને બતાવી હતી મેં. સમજાય છે બરાબર? તો આ કેટલું થયું? 45 ડિગ્રી. અને એના પછી સી પછી કયું સ્ટેશન આવશે? સી પછી કયું? ડી. સીડી. ડી પછી કયું સ્ટેશન આવશે? તો ડી પછી ડીએ. પાછું ઓરિજિનલ એ ઉપર પહોંચી જાય છે. તો હવે તો કંઈ તમારે ક્યાં લાઈન દોરવી એ પ્રશ્ન રહેશે જ નહીં. સીધે સીધી તમારે અહીંથી શરૂ કરી અને એ ઉપર જ ડ્રો કરવી પડશે. તો જુઓ ડીએનું બેરિંગ કેટલું છે? 330 ડિગ્રી. બરાબર કે 270 કરતાં વધારે અને 360 કરતાં ઓછું. તો જુઓ અહીંયા અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા એને ડીએ અહીંયા કર્યું છે આમ. તો જો ટેલી થાય છે કે નહીં? અહીંથી 330 ડિગ્રી. બરાબર. તો એ તમારું શું થઈ ગયું? તો ડીએનું ફોર બેરિંગ. અને ધારો કે એથી રિટર્ન લઈએ, એથી ડી મતલબ કે ડીએનું બેક બેરિંગ લઈએ, કેટલું આવે? 150. તો જુઓ 150 પણ ટેલી થઈ જાય છે. ડીએ રેડ માર્કવાળું 150 ડિગ્રી. 90 કરતાં વધારે 180 કરતાં ઓછું 150. સમજાય છે બરાબર? Yes, sir. બરાબર છે. તો હવે આપણે દરેક એંગલ આપણે શોધવા છે. તો એંગલ માટે આપણે પહેલાં એવું કરીશું કે બીથી સ્ટાર્ટ કરીશું. બી એંગલ બી કેટલો? તો આ એંગલ બી કેટલો થાય? તો જો અહીંયા હું તમને ફિગરમાં બતાવું તો મારે એંગલ બી શોધવો હોય તો શું કરવું પડે? આ એંગલ શોધવો પડે અથવા આ એંગલ કેલ્ક્યુલેટ કરવો પડે. રેડ માર્કવાળો ગ્રીન માર્કવાળો. તો કોઈ કહી શકશે કે આ એંગલ મને કેવી રીતે મળે? અંદરનો એંગલ બી શું કરવું પડે? શું કરવું પડે? કોણ કહી શકશે? ચલો હું કહું તમને. ફર્સ્ટ ટાઈમ છે એટલે જો મારે એંગલ બી શોધવો હોય તો મારે શું કરવું પડે? તો જો આ રેડ માર્ક કરેલો જે બેરિંગ છે 225 ડિગ્રી, એમાંથી મારે શું બાદ કરવું પડે? 150 ડિગ્રી બ્લુ માર્ક બાદ કરવું પડે. તો 225 માઇનસ 150 કરું તો મને એંગલ બી મળી જાય. તો જુઓ અહીંયા મેં કર્યું એંગલ બી શોધવા માટે 225 ડિગ્રી માઇનસ 150 ડિગ્રી મતલબ કે 75 ડિગ્રી એંગલ બી આવે. જો અહીંયા આપણે બારીકાઈથી માર્ક કરીએ તો 225 અને 150 ક્યાં આવે છે? તો જુઓ 225 અહીંયા છે અને 150 અહીંયા છે. જો આ બંનેની બાદ બાકી આવી. રેડ માર્ક કરેલું મેં એને રેડ કરેલું છે. 225 માઇનસ 150 આને બતાવ્યું આપણને. તો 225 શું છે? તો 225 શું છે?
તો બેક બેરિંગ ઓફ લાઇન એ બી શું છે? બેક બેરિંગ ઓફ લાઇન એ બી માઇનસ 150 શું છે? તો ફોર બેરિંગ ઓફ લાઇન બીસી. બીસી લાઇનની ફોર બેરિંગ છે. તો જો આપણે એક સૂત્ર લખ્યું, બેક બેરિંગ ઓફ લાઇન એ બી માઇનસ ફોર બેરિંગ ઓફ લાઇન બીસી. તો બેક બેરિંગ ઓફ લાઇન એ બી 225 માઇનસ 150 ઇઝ ઇક્વલ ટુ 75 ડિગ્રી. જો આ બેક બેરિંગ બોલે ને એટલે શું કરવાનું કે આ જે છે એનું રિવર્સ. રિવર્સ મતલબ કે એ બીનું રિવર્સ. એ બીનું રિવર્સ એટલે કે બી એ. બરાબર કે બી ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ અને એ ઉપર આ બી એ. અને આરયુ બેરિંગ એટલે ફોર બેરિંગ એટલે બીસી. ફોર બેરિંગ એટલે બી ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ અને સી ઉપર પેલી રેન્જિંગ રોડ. તો એ થઈ જશે તમારું બીસી. તો આપણો પેલો નિયમ લાગુ પડે કે બીથી બંને સ્ટાર્ટ થયું હોય એવા બેરિંગની બાદબાકી. તો જો એવી બેરિંગની બાદબાકી એટલે કે આમાં શું થશે કે આ જે લાઈન પાછલી લાઈન છે એનું બેક બેરિંગ માઇનસ ફોરવર્ડિંગ લાઈનનું ફોર બેરિંગ. એ સૂત્ર આપણે લગાડી શકાય. ચલો હવે નેક્સ્ટ એંગલ સી માટે હવે વિચારો. ચલો એંગલ સી માટે વિચારો. તો એંગલ સી જુઓ અહીંયા છે. અહીંયા છે એંગલ સી. ચલો એંગલ સી લેવા માટે મારે કોની કોની બાદબાકી કરવી પડે? ફિગર પ્રમાણે અહીંયા ફિગર છે એ પ્રમાણે કોની કોની બાદબાકી કરવી પડે? 330 minus 225. યસ, 330 માઇનસ 225. તો જુઓ અહીંયા 330 માઇનસ 225 એટલે કે આ છે. આગલી જે લાઈન છે એનું બેક બેરિંગ અને હાલ જે લાઈન છે એનું ફોર બેરિંગ. તો તમને એંગલ સી આપે. અહીંથી સીબી ઉલટું અને અહીંયા સીડી સીધું. તો આ સીધું અને આ ઉલટું. ઓકે. તો જુઓ બેક બેરિંગ ઓફ લાઇન બીસી મતલબ કે સીબી અને ફોર બેરિંગ ઓફ લાઇન સીડી મતલબ કે સીથી સ્ટાર્ટ થાય. તો એ બંનેની બાદબાકી કેટલા ડિગ્રી આન્સર આવે છે? 105. હા, કેટલો આન્સર આવ્યો? એંગલ સી કેટલો આવ્યો? 105 degree. 105 ડિગ્રી. તો આ થઈ જશે એંગલ સી. અને જો આ બધા એંગલ કેવા છે? અંદરના છે. કારણ કે આ જે આન્સર આવ્યો છે એ કેવો આવ્યા છે બંને? તો 180 કરતાં ઓછા છે. ચલો હવે એંગલ ડી વિશે વિચારીએ. તો એંગલ ડી મતલબ કે ડીથી માપેલા બે બેરિંગ. ડીથી માપેલા બે બેરિંગ. તો ચલો અહીંયા જુઓ ડી છે, અહીંયા જુઓ ડી છે. તો ડીનું એક બેરિંગ કયું છે? તો બેક બેરિંગ જે સીડીનું બેક બેરિંગ છે 45 છે જુઓ. અને પેલું છે ફોર બેરિંગ કેટલું છે? 330 ડિગ્રી. જો બંનેની બાદબાકી કરીએ આપણે તો કેટલી આવે? હા, 285 ડિગ્રી. બરાબર કે બંનેની બાદબાકી કરીએ તો 285 ડિગ્રી આવે. તો બંનેની બાદબાકી તમે કરો તો જે આન્સર આવશે કેવો એંગલ આવશે? તો જો આ મેં જે રેડ માર્ક કર્યો ને એ એંગલ આવશે. પણ આ એંગલ છે કેવો છે? તો બહારનો એંગલ છે. આ ટાવર્સની અંદરનો એંગલ છે નહીં. કેવી રીતે આપણને ખ્યાલ આવ્યું? તો જો એક તો બાદબાકી કરીએ તો ખ્યાલ આવે કે 45 માઇનસ 330 કરીએ તો પણ ખ્યાલ આવે કે નેગેટિવ આન્સર આવે છે. એટલે નેગેટિવ ડિગ્રી હોય નહીં તો કહી શકાય કે ભાઈ આ એક્સટિરિયર એંગલ છે. બીજું આ ફિગરથી પણ ખ્યાલ આવી જાય છે. જુઓ ફિગરમાં તમારે આ બહારનો ખૂણો આવે છે. એટલે આપણે શું લખવાનું? તો અહીંયા તમારે શું લખવાનું? તો એંગલ ડી બરાબર બેક બેરિંગ ઓફ લાઇન ડીએ માઇનસ ફોર બેરિંગ ઓફ લાઇન ડીએ. બરાબર કે? અને જો ઉલટું લખો ફોર બેરિંગ ઓફ લાઇન ડીએ માઇનસ બેક બેરિંગ ઓફ લાઇન સીડી. બરાબર. તો 330 માઇનસ 45 પણ આ એંગલ 180 કરતાં વધારે આવે છે. એટલે તમારે કૌંસમાં અહીંયા બ્રેકેટમાં શું લખવાનું? એક્સટિરિયર એંગલ એવું લખવાનું. આ ખાસ યાદ રાખવાનું છે. અને એક્સટિરિયર એંગલ હોય તો પછી
ઇન્ટિરિયર એંગલ કરવા માટે આપણે શું કરવું પડે? તો જો ફિગરમાં અહીંયા ધ્યાન આપો તો આ બહારનો એંગલ છે 285 ડિગ્રી. તો ઇન્ટિરિયર એંગલ કેટલો થાય? તો ઇન્ટિરિયર એંગલ આપણે કરવો હોય તો ઇન્ટિરિયર એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 285. ફૂલ સર્કલ 360 છે, એમાંથી આ બારનો એંગલ બાદ કરીએ 285 તો ઇન્ટિરિયર એંગલ મળે. તો 360 minus 285, it means how much will be the included angle D? 75 degree. 75 ડિગ્રી. તો સમજાયું કે બધી બીજી જે વસ્તુ હતી એના કરતાં આ ડીના કેસમાં વસ્તુ જરાક અલગ બની, સિચ્યુએશન અલગ બની. બે બેરિંગની બાદબાકી ત્યાંથી કરી, અહીંયા ડીમાંથી થતાં બે બેરિંગની બાદબાકી કરી તો સબસ્ટ્રેક્શન કેવું આવ્યું? 180 કરતાં વધારે આવ્યું. બે બેરિંગનું સબસ્ટ્રેક્શન 180 કરતાં વધારે આવ્યું, મતલબ કે એક્સટિરિયર એંગલ આવ્યો. તો આપણે બ્રેકેટમાં એક્સટિરિયર એંગલ લખ્યું અને પછી એને ઇન્ટિરિયરમાં એને ચેન્જ કર્યું. અગાઉના બેમને કેસમાં એવું કરવું પડ્યું નથી. તો જુઓ અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું. અહીંયા તો અહીંયા આ બંનેની બાદબાકી થાય કે નહીં? આ બંનેની 45 માઇનસ 330 મતલબ કે 285 અને નેગેટિવ આવ્યું એટલે તમારે એને એક્સટિરિયર કરી અને ઇન્ટિરિયર બરાબર 360 માઇનસ 285. તો જો આ સિચ્યુએશન પૂરી થઈ. હવે લાસ્ટ કયું છે? તો લાસ્ટ એંગલ એ. તો એંગલ એ માટે આપણે શું લઈશું? તો જો આ જે ફિગર છે એનું 150 બરાબર કે? તો બેક બેરિંગ ઓફ ડી એ 150 માઇનસ ફોર બેરિંગ ઓફ એ બી પહેલું આવશે 45. યસ. તો શું કરવું પડશે? 150 રીડ માર્ક, અહીંયા જુઓ તો 150 રીડ માર્ક માઇનસ 45. ઇટ મીન્સ એંગલ એ કેટલો આવ્યો? 105. 105 ડિગ્રી. તો આ એંગલ એ પણ 105 ડિગ્રી આવે છે. બરાબર છે. હવે સમ ઓફ એંગલ્સ એટલે કે આ જે એંગલ આપણે શોધ્યા એનો સમ કરવો છે ઇન્ટિરિયર. બરાબર કે? તો જો ફર્સ્ટ એંગલ કયો આવ્યો? તો ફર્સ્ટ એંગલ એ. તો એ કેટલો છે? 105 ડિગ્રી. એંગલ બી કેટલો છે? તો એંગલ બી 75 ડિગ્રી. જો 75 ડિગ્રી. એંગલ સી કેટલો છે? તો એંગલ સી 105 ડિગ્રી. તો 105 ડિગ્રી. અને એંગલ ડી કેટલો છે? તો એંગલ ડી 75 ડિગ્રી. જો અહીંયા મારે જરાક બહાર ગયું છે તો અહીંયા તમારે શું સમજવાનું? 75 ડિગ્રી. બરાબર કે? 75 ડિગ્રી. તો આ જે એંગલ છે એનો સમ કરો. 105 ડિગ્રી કેલ્ક્યુલેટરમાં 105 ડિગ્રી પ્લસ 75 ડિગ્રી પ્લસ 105 ડિગ્રી પ્લસ 75 ડિગ્રી. તો તમારે કેટલો આવશે સમ? 360 ડિગ્રી આવશે. બરાબર કે? 75 150 અને પેલું 210 મીન્સ 360 ડિગ્રી. તો બરાબર છે કે નહીં એને આપણે ચેક કરવું હોય તો આપણો ઇન્ટિરિયર એંગલ કેટલા થવા જોઈએ? તો જ્યારે 4 સ્ટેશન હોય તો એનો ઇન્ટિરિયર એંગલ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? તો ઇન્ટિરિયર એંગલ્સ ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 4 રાઇટ એંગલ્સ મતલબ કે 90 ડિગ્રી. અહીંયા 2n માઇનસ 4 મલ્ટીપ્લાઇડ બાય 90 ડિગ્રી છે. મલ્ટીપ્લાઇડ બાય 90 ડિગ્રી. અને n ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? તો n ઇઝ ઇક્વલ ટુ તમે લેશો નંબર ઓફ સ્ટેશન્સ. તો જુઓ નંબર ઓફ સ્ટેશન કેટલા છે? તો 2 મલ્ટીપ્લાઇડ બાય સ્ટેશન છે 4. તો 2 બાય 4 એટલે 4 દુના 8 માઇનસ 4 8 માઇનસ 4 તો એનો મતલબ 4 મલ્ટીપ્લાઇડ બાય 90 ડિગ્રી. તો 4 રાઇટ એંગલ્સ અને 4 રાઇટ એંગલ્સ
મીન્સ 360. તો 4 જ્યારે સ્ટેશન હોય, 4 ઇન્ટિરિયર એંગલ હોય ત્યારે એનો સમ કેટલો થાય? તો આ સૂત્ર પ્રમાણે 360 થાય. અને અહીંયા પણ સમ કેટલો આવ્યો છે? 360 ડિગ્રી. ઇટ મીન્સ ઇટ ઇઝ ઓકે. ઇટ ઇઝ ઓકે. આ જે આપણો ટ્રાવર્સ છે એ કેવો છે? તો